આપનું નામ અને પરિચયથી શરૂઆત કરો. હા, હું ડોક્ટર રમેશભાઈ ચૌધરી, મહાદેવ ઓર્થોપેડિક હોસ્પિટલ અને કેન્સર કેર હોસ્પિટલ પાલનપુર, પેફેક એસોસિએશનની કોર કમિટી મેમ્બર અને મીડિયા સ્પોક્સ પર્સન છું. અને હું સરકારને રજૂઆત કરું છું કે જે જૂનું 5-6-7 પોલિસીનું અમારા 300 કરોડ બાકી છે તે, અને જે પોલિસી 8ના 500 કરોડ છે એ મહેરબાની કરી હાથ જોડી અને અમને એનું સત્વરે પેમેન્ટ કરવામાં આવે. અને જો એ ન કરવામાં આવે તો અમારી અમુક હોસ્પિટલો બંધ થઈ ગઈ છે. 20 લોકોએ સ્વયંભૂ બંધ કર્યું છે વડોદરામાં. એવી જ રીતે જુનાગઢ આજથી સેવાઓ બંધ કરી છે. અને આવી રીતે લગભગ બધા જ પોતપોતાની રીતે બંધ કરી દે એવી સંભાવના છે. એટલે મહેરબાની કરી અને આ યોજનાની જે ઇરેગ્યુલારિટીઓ છે, રિજેક્શન, ડિડક્શન, જે ખોટી રીતે પૈસા કંપની દ્વારા કાપી નાખવામાં આવે છે, જે બધા જે કાળો કેર વર્તાયો છે, એના ઉપર સજાત્મક પગલાં લેવામાં આવે અને અમને અમારું પેમેન્ટ આપવામાં આવે. અમે દર્દીઓની સારવાર કરવા ઈચ્છીએ છીએ, મનથી કરવા ઈચ્છીએ છીએ. અને જે ઈમાનદાર અને પોતાનું કામ સાચી રીતે કરે છે એ ડોક્ટરોની મદદ કરવા માટે મહેરબાન સરકારશ્રીને ખૂબ ખૂબ વિનંતી છે. કેટલું પેમેન્ટ બાકી સરકાર તરફથી તમને શું કહેવામાં આવ્યું? ટોટલ જૂની પોલિસીઓનું અંદાજિત 300 કરોડ અને આ જે એક્ઝિસ્ટિંગ પોલિસી 8મી છે એનું 500 કરોડ જેવું પેમેન્ટ અત્યારની તારીખ સુધીમાં બાકી છે. સરકારે શું કર્યું? સરકારમાં અમે લગભગ મેં જેમ કીધું એમ બધા જ અધિકારીઓ, જે CDHO થી લઈ, કલેક્ટર સાહેબ થી લઈ, DDO થી લઈ, હેલ્થ મિનિસ્ટર સાહેબ થી લઈ, યુનિયન હેલ્થ મિનિસ્ટર સાહેબ થી લઈ અને ચીફ મિનિસ્ટર સાહેબ સુધી અમે છેલ્લા 1.5 વર્ષથી રજૂઆત કરી રહ્યા છીએ. દર વખતે અમને એશ્યોરન્સ આપવામાં આવે છે કે વી આર એશ્યોરિંગ યોર મની, પણ કઈ પેમેન્ટ આવતું નથી. એટલે આ રીતે અમારા ખર્ચાના લીધે અમે ચાલી શકીએ એમ નથી. વી આર બેંકરપ્ટ નાઉ. આગામી શું પગલાં હશે? અમારા તરફથી કોઈ પગલા નથી, પણ બધી જ હોસ્પિટલો આપોઆપ બંધ થઈ જાય એવી સંભાવના છે. એવી પૂરી સંભાવના છે કે આગલા 3 થી 4 દિવસમાં, 5 દિવસમાં લોકોની પાસે છેલ્લો લાખ રૂપિયો, 50,000, 70,000 પડ્યા છે દવાના વેપારીઓના, એ ચૂકવાઈ જશે તો અમારી પાસે કોઈ રસ્તો જ નહીં વધે. સ્વયંભૂ હોસ્પિટલો બંધ કરશે. ઓકે. મેળવીને આપ સૌ આપનો કિંમતી સમય ફાળવીને અહીંયા પ્રેસ કોન્ફરન્સ માટે આવ્યા એ બદલ આપ બધા જ પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અહીં અમે PMJY જે યોજના ઘણા સમયથી ચાલે છે, આમ આપણે યોજનાનું ઇવોલ્યુશન જોઈએ તો 2012માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમના જે ડ્રીમ પ્રોજેક્ટ તરીકે આ યોજના ચાલુ કરવામાં આવી હતી અને એના વિવિધ ઇવોલ્યુશન આવ્યા અને આજે 2023માં આ પોલિસી ચાલુ થઈ રહી છે. એમાં જે ડૉક્ટર મિત્રોને તકલીફ પડે છે એ વર્ણવવા માટે આપ સૌને અહીં અમે આમંત્રિત કર્યા છે. મિત્રો, આ જે PMJYના હોસ્પિટલના જે બિલો છે સરકાર તરફેથી, એની લાંબા સમયથી ચૂકવણી ન થવાને લીધે આ PMJY યોજનામાં સેવા આપતી હોસ્પિટલો ખૂબ જ આર્થિક સંકળામણમાં આવી ગઈ છે. અને એના લીધે જ આ જે નરેન્દ્ર મોદી સાહેબ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે એ પણ સંકટમાં છે. ગુજરાત રાજ્યમાં જો પ્રધાનમંત્રી આયુષ્માન યોજના PMJAY એનું ઇવોલ્યુશન લગભગ 2016માં થયું અને ત્યાંથી 5, 6 અને 7 નંબરની પોલિસીઓ આપણે ત્યાં અમલમાં આવી છે. અને એને આશરે લગભગ છેલ્લા 3 વર્ષમાં આ પોલિસીઓ બદલાઈ છે. હવે આ પોલિસીમાં જે હોસ્પિટલો જોડાયેલી હોય એમણે પેશન્ટને તદ્દન કેશલેસ, એટલે કે વિના મૂલ્યે દર્દીને સારવાર આપવાની રહેશે. અને એમાં યોજના પ્રોવાઈડ કરતી હોસ્પિટલ, ઇન્સ્યોરન્સ કંપની એટલે કે વીમા કંપની અને સ્ટેટ હેલ્થ ઓથોરિટી એટલે કે રાજ્ય સરકાર વચ્ચે ટ્રાયપાર્ટી MOU થતો હોય છે. હવે જે આ કેશલેસ સર્વિસ આપવામાં આવે છે એના બદલે ઇન્સ્યોરન્સ કંપનીએ હોસ્પિટલને 15 દિવસની અંદર જે બી સારવાર કરી છે એના નાણાં આપવાના હોય છે. અને જો એ 15 દિવસમાં એ નાણાં ન આપે તો એને 0.1% ઇન્ટરેસ્ટ હાલના MOU પ્રમાણે આપવાનું હોય છે.
જૂના એમઓયુમાં એ જ વ્યાજ 1% હતું. તેમ છતાં લગભગ 5, 6, 7 પોલિસી બદલાઈ છેલ્લા 2 વર્ષમાં. એમાં છેલ્લા 2 વર્ષથી હોસ્પિટલના 300 કરોડ આસપાસની રકમ હોસ્પિટલોને સરકાર પાસેથી લેણી છે. હવે હોસ્પિટલ છે તો એને પેશન્ટને સારવાર કરવાના એક્સપેન્સીસ આવે છે. બીજો એક કોમન મિથ છે કે આ કાર્ડમાં લોકોને 5 થી 10 લાખ રૂપિયા આપવામાં આવે છે. એવું નથી થતું. એમાં દરેક બીમારીના પેકેજ પાડેલા છે અને એ પેકેજ મુજબ સારવારના પૈસા આપવામાં આવે છે, જેમાં પ્રોફિટ માર્જિન ઘણું ઓછું હોય છે અને લગભગ 20 થી 30% દરેક પોલિસીમાં પેમેન્ટ કરીને બાકીના પેમેન્ટ બાકી છોડી દેવામાં આવે છે. એટલે ડોક્ટરને તો દર મહિને દવાના વેપારીઓનું બિલ આપી દેવું પડે. કોઈ ઓપરેટિવ બ્રાન્ચ હોય તો એમાં એનેસ્થેસિયાના ડોક્ટરનું બિલ આપી દેવું પડે. એના જે લાગત છે કે સ્ટાફ છે, વીજળીનું બિલ છે, નગરપાલિકાનો વેરો, આમાંથી 1 પૈસો ઓછો થતો નથી. PMJYમાં સેવા કરતા ડોક્ટરોને 1 પૈસાનું કોઈ કહેવાય કે કન્સેશન આપવામાં આવતું નથી. હવે એમણે તો પેમેન્ટ કરવાનું જ છે, પણ સરકાર એના નાણાં બાકી રાખે છે અને આવું કેટલી વાર ચાલે? લગભગ 3 વર્ષથી ચાલે છે, જેના લીધે અત્યારે મોટા ભાગની હોસ્પિટલો અને ટ્રસ્ટો ખૂબ જ આર્થિક સંકળામણમાં આવી ગઈ છે. હવે આ વસ્તુની અમે લગભગ છેલ્લા 1.5 વર્ષથી સૌપ્રથમ અમારા જે લોકમ અધિકારીઓ કે જેમને અમારે ફર્સ્ટ રિપોર્ટ કરવાનું થાય છે, જેને કહેવાય કે CDHO અને કલેક્ટર સાહેબ, એમને રજૂઆત કરી ચૂક્યા છીએ. જે વીમા કંપનીના વિવિધ અધિકારીઓ છે અને દર પોલિસીમાં વીમા કંપનીઓ બદલાય છે. હાલમાં બજાજ ઇન્સ્યોરન્સ છે, તો જૂની વીમા કંપનીઓના અધિકારીઓ અને નવી વીમા કંપનીના અધિકારીઓને મળી ચૂક્યા છીએ. જે સરકાર શ્રેણીની હાઈએસ્ટ ઓથોરિટી છે, શ્રી ઋષિકેશ પટેલ સાહેબ અને શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, એમને મલ્ટિપલ ટાઈમ ઘણી વખત મળી ચૂક્યા છીએ. જ્યારે મળવામાં આવે ત્યારે ત્યાં એશ્યોરન્સ આપવામાં આવે છે કે આપના બાકી નીકળતા નાણાં અમે આપી દઈશું, જલ્દીથી આપી દઈશું. પણ હજી સુધી સરકારે એમાં પૈકીનું કોઈ પણ ચૂકવણું, જે જૂની પોલિસીઓ બાકી છે એ પૈકીનું કોઈ પણ ચૂકવણું આજ દિન સુધી કરેલું નથી. વિવિધ ડેડલાઈનો આપેલી છે અને હજી સુધી આજ છેલ્લી ડેડલાઈન ગઈકાલની હતી અને એમાં પણ કોઈનો 1 પણ રૂપિયો 5, 6, 7 પોલિસીનો આવ્યો નથી. આ ઉપરાંત જે હાલની વીમા પોલિસી છે, પોલિસી નંબર 8, જેમાં બજાજ ઇન્સ્યોરન્સે એનો કોન્ટ્રાક્ટ લીધેલો છે, એના પણ 500 કરોડ રૂપિયાનું કામ થઈ ગયું છે. અવારનવાર થોડા ઘણા નાણાં મંત્રી સાહેબોની મુલાકાત લેતા આવે છે, પણ એમાંથી 500 કરોડ રૂપિયા જેવું અંદાજિત એમાંથી પણ બાકી છે. હવે આમાં વધારાના પ્રોબ્લેમમાં આવે છે રિજેક્શન્સ અને ડિડક્શન્સ. આમાં જે અમારી હોસ્પિટલ ઉપર એક પ્રકારનું TMS પોર્ટલ નામનું સોફ્ટવેર હોય છે, કોમ્પ્યુટર સોફ્ટવેર, અને એ સોફ્ટવેરમાં અમારે પેશન્ટના કાર્ડની અને એના અંગૂઠાની એન્ટ્રી કરવાની હોય છે અને એના આધારે 24 કલાકને અંતે કંપની એપ્રુવલ આપે છે જે તે કેસમાં. આવા કેસમાં જ્યારે અમે સારવાર પૂરી કરીએ છીએ, એમાં કેશલેસ સારવાર આપીએ, સેટિસ્ફેક્ટરી સંતોષકારક સારવાર કરવામાં આવે છતાં પણ વીમા કંપનીઓ એ કેસ પૂરો થાય, ક્લોઝ થાય, પૂરી સારવાર થાય એટલે એ જ દર્દીનો અંગૂઠો લાગીને એ કેસ ક્લોઝ થાય. એ ક્લોઝ કર્યા પછી બેઝલેસ રીઝન, જેનું ધડ માથું ન હોય એવા કારણોસર બજાજ ઇન્સ્યોરન્સ કંપની જેટલા જોઈએ એટલા લઈ જાઓ અને અહીંયા લોહી પરસેવાના પૈસા છે, મિનિમલ એમાઉન્ટ છે અને સરકારે આપતી નથી. આ હાસ્યાસ્પદ વસ્તુ છે. દર વખતે એમને એશ્યોરન્સ આપવામાં આવે છે કે તમે ઘરે જાઓ ત્યાં સુધી પૈસા આવી જશે. ઇલેક્શનનું વર્ષ છે તો પછી શું કરીશું? એટલે સાહેબ અમારે તો લડવા સિવાય કોઈ રસ્તો નથી. જો આમાં બેઝિકલી વસ્તુ છે, જેમ જેમ ફંડ ખતમ થતું જશે એમ હોસ્પિટલો બંધ થતી જશે. આવી કેટલીય ભૂતકાળની યોજનાઓ બંધ થઈ ગઈ છે, બરાબર. RSPY આવી હતી, એ બંધ થઈ ગઈ. મા વાત્સલ્યમાં લોકોના પૈસા બાકી રહી ગયા, એનો કોઈ હિસાબ નથી. મા અને મા વાત્સલ્યમાં પણ ઢગલાબંધ લોકોના હિસાબ બાકી જ છે.
આમાં પ્રેસ નોટમાં બી કોઈ નામ નથી લખ્યા કોઈના. એટલે અમે જનરલી આમાં એસોસિએશનમાં એક 70 જણની કોર કમિટી છે ઓકે. અને એ અમે બધા ભેગા થઈને આ વસ્તુનું ડિસિઝન લઈએ છીએ કે હવે શું કરશું. ઓકે. આટલું માથે આવ્યું છે તો વોટ વી વિલ ડુ. શું નક્કી કર્યું? હવે બસ હવે આ એમ જ છે કે લોકો બધા 90% લોકો તો એમની જાતે જેમ જેમ ફંડ ખતમ થતું જાય છે એમ બંધ કરતા જાય છે અને બાકી જે વધશું જે 300-400 જણા એ છેવટે કોઈ ડિસિઝન 3 થી 5 દિવસમાં લઈ લઈશું કે ભાઈ હવે સહન થાય એવું જ નથી અને જોઈએ આની શું અસર આવે છે. નહીં પણ તમે આની જાહેરાત તો કરતા અડધા ચાલુ રાખે તો તમારો મતલબ શું નથી લડાઈ? હવે એવું છે કે સાહેબ ઇન્ડિવિજ્યુઅલી બંધ કરવાનો ટાઈમ આવી ગયો છે. જે રીતે સૌ પહેલા આરએસપીવા આવી હતી, સરકાર એમાં પેમેન્ટ નથી કરતી, મા વાત્સલ્યમાં જે રીતે પેમેન્ટ નથી થયું એટલે લોકોએ ઓન બેકઅપ કર્યું. જો કે જવાબ એક બહુ મોટું ડિસિઝન છે કે પેશન્ટ ઉપર વિચારવું પડે. હેલો. કે અમારી લાસ્ટ મીટિંગ થઈ જ્યારે ભૂપેન્દ્ર સાથે CM હેલો હેલો, તમે આ યોજના બંધ કરવા માંગો છો? હવે ને એની જ વાત કરી આનો બહિષ્કાર કરવા માંગો છો એવો અર્થ થાય આનો? અને ધીમે ધીમે જો હોસ્પિટલો બંધ કરતી હોય તો આનો અર્થ છે કે તમે પછી સત્તાવાર તમે અમે જાહેરાત બહિષ્કાર કરો છો. બિલકુલ નથી કરતા. અમે તો શાંતિથી સારી રીતે કામ કરવા માંગીએ છીએ અને એમ જ કહીએ છીએ કે આ સિસ્ટમ કાયમ માટે સ્મૂથ કરી દેવામાં આવે તો જેમાં અત્યારે આ બધાનો બેનિફિટ છે, ગવર્મેન્ટનો પણ બેનિફિટ છે કે પબ્લિકને આપણે સારી હેલ્થ છે ને અફોર્ડેબલ રેટમાં પણ પ્રોવાઈડ તમે આવું ક્યાં સુધી ચલાવશો? તમને પૈસા નહીં મળે, બરોબર છે? તમારી હોસ્પિટલો એટલા માટે સાહેબ અમે રજૂઆત કરવા આવ્યા છીએ, રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ કે સાહેબ આ પ્રશ્નનું સોલ્યુશન લાવો. અને છેલ્લી જે મુલાકાત થઈ અમારી CM સાહેબ સાથે એમાં એમને અમને ખૂબ માહિતી આપી છે કે દરેક બીમારીમાં સોલ્યુશન દરેક બીમારીના દરેક ઓપરેશનના પેકેજીસ ફિક્સ હોય છે. કોઈ પણ દર્દીને હલો. કરતા પહેલા તમને પૈસા નહીં આપે તો તમે શું કરશો? પછી આગળ તમારું પગલું શું હશે? કોર્ટમાં જશો, શું કરશો? હવે ફાઇનલ નથી કર્યું અમારું નેક્સ્ટ સ્ટેપ શું હશે, પણ અત્યારે અમે તમારી વાત ક્લિયરલી ત્યાં પહોંચાડવા તો માંગીએ જ છીએ કે અમને આ મહેરબાની કરી આ પ્રશ્નો છે. અમે બધાને મળીને તો પર્સનલી રજૂઆત કરી ચૂક્યા છીએ. તમે CM સુધી રજૂઆત કરી ચૂક્યા છો, આપોઆપ છતાંય તમને પૈસા મળતા નથી તો હવે નેક્સ્ટ સ્ટેપ શું છે તમારે? આપોઆપ યોજના બંધ થઈ જશે કારણ કે પ્રોફિટ અને માર્જિન ન હોય તો આમાં અમે ચલાવી કઈ રીતના શકીએ. એ આપોઆપ બંધ થઈ જવાની છે. કેટલા પેશન્ટ લાભ લે છે ના યરલી કોઈ? એના ડેટા સરકાર અમને નથી આપતી અને ઘણા બધા પેશન્ટો લાભ લે છે. પણ તમારી પાસે પેશન્ટ આવતા હશે એનો મારા ડેટા પોતાના ડેટા છે કે મારી પાસે છેલ્લા વર્ષની અંદર એસોસિએશન 60 પેશન્ટે લાભ લીધેલો છે. એક બીજાનો ડેટા એલાઉડ નથી. એટલે પણ એસોસિએશનમાં તો તમારી પાસે એ ડેટા છે કે 300 કરોડનું પેન્ડિંગ છે તો એ ડેટા કેમ નથી કે કેટલા પેશન્ટો એટલે હું તમારા બે પ્રશ્નોના આન્સર આપવા માંગુ છું. ફર્સ્ટ ક્વેશ્ચન છે, તમે મને પૂછો કે કેટલું બિલ બને છે. કોઈ પણ દર્દીને દાખલ કરતા પહેલા, ઓપરેશન કરતા પહેલા અમને જે તે પેકેજ પ્રમાણે મંજૂરી મળતી જ હોય છે. કોઈ પણ સર્જરી છે, સમજો કે એમનું પેમેન્ટ 20,000, 25,000, 30,000 જે ફિક્સ અમાઉન્ટ છે એટલું જ મળવું જોઈએ જે તે સોફ્ટવેર ઉપર અમને ખબર હોય છે અને અમને પ્રાયર ઓથોરાઇઝેશન મળે છે. પરંતુ પ્રોબ્લેમ એ થાય છે કે પેશન્ટની સર્જરી થઈ ગઈ, અપ્રુવલ લીધા પછી પેશન્ટને એના આવવા જવાનો ખર્ચો અપાઈ ગયો, એમને બધું મફત ટ્રીટમેન્ટ અપાઈ ગઈ, ઇવન લેબોરેટરી, મેડિકલ સુધીના બધા બિલ્સ પણ પેશન્ટને ફ્રી હોય છે. પેશન્ટ પાસે કોઈ પેમેન્ટ લેવામાં આવતું નથી. આ બધું થયા પછી પેશન્ટને ડિસ્ચાર્જ કરી દીધા પછી મહિના, 2 મહિના, 3 મહિના પછી અમારી પાસે જ્યારે મેલ આવે ત્યારે અમને ખબર પડે છે કે આ પેમેન્ટમાંથી પણ આટલા પર્સન્ટેજ પેમેન્ટ ડિડક્શન થયું છે, જેનું કારણ મેજોરિટી કેસીસમાં કંઈ આપવામાં આવતું નથી. અલગ અલગ કારણ આપવામાં આવે છે. એમઓયુમાં લખ્યા પ્રમાણે 15 દિવસની અંદર પેમેન્ટ આવી જવું જોઈએ અને જો 15 દિવસમાં પેમેન્ટ નથી આવતું તો અમુક પર્સન્ટેજ ફિક્સ કરેલા છે, આટલું ઇન્ટરેસ્ટ, આટલું વ્યાજ મળવું જોઈએ, જે પણ કોઈ દિવસે વ્યાજ મળ્યું નથી કોઈને. સો 15 દિવસને બદલે એવા પણ અમારી પાસે કેસીસ છે જેમાં 1 વર્ષ, 2 વર્ષ, 1.5 વર્ષ સુધી પણ પેમેન્ટ આવ્યા, હજુ સુધી આવ્યા નથી. એટલે પહેલા તમારે 300 કરોડ બાકી બોલે છે, પછી બીજું 500, એટલે હજી તમારી કેપેસિટી કેટલી છે? સાહેબ કેપેસિટી તો પૂરી થઈ ગઈ છે પણ હા સર, પોલીસ દર વર્ષે
અમુક પોલિસીસને રિન્યુ કરવામાં આવે છે. જેમ કે પહેલા ઇન્સ્યોરન્સ કંપની ઓરિએન્ટલ હતી, આ વખતે બજાજ ઇન્સ્યોરન્સ છે. સો પોલિસી 8 આ વખતેથી આવી છે. હવે 5, 6, 7 ના ઓરિએન્ટલના જે પેમેન્ટ છે એ જ હજુ અમારા પેન્ડિંગ છે, એનો કોઈ જવાબ મળતો નથી. આ વખતે બજાજ આવી છે, બજાજમાં અનનેસેસરી ડિડક્શન થવા માંડ્યા છે. હવે ડિડક્શનના કેસીસ એટલા બધા વધી ગયા છે, ઓલમોસ્ટ 100 માંથી 40 કેસમાં ડિડક્શન હોય છે. અને એના પણ અમે મેલ દ્વારા એમને જાણ કરીએ છીએ કે આ પેશન્ટમાં આટલું પેમેન્ટ આવવું જોઈએ અને બધા આટલું જ આવ્યું છે, પણ એનો એક પણ મેલનો આજ સુધી રિપ્લાય આવ્યો નથી. એટલે બજાજને બદલવું જોઈએ એવું તમારું છે માંગ તમારી? સર, અમારી એવી કોઈ માંગ નથી. અમને તો અમારું પેમેન્ટથી મતલબ છે. પછી બજાજો પણ ઇન્સ્યોરન્સ કંપની બજાજમાં પણ પ્રોબ્લેમ છે. Deduction બહુ છે તમે એમ કહો છો કે સર, તો ઓરિએન્ટલમાં પણ પેમેન્ટ પેન્ડિંગ છે, એ પણ નથી મળતું. ડિડક્શન પણ આ પોલિસીમાં વધારે જોવા મળે છે. બજાજમાં પેમેન્ટ આવે છે પણ ડિડક્શન અમાઉન્ટ પછી આવે છે, એટલે એ પણ લોસમાં જ છે. નહીં સર, પ્રોબ્લેમ અમારે યોજનામાં એટલો જ છે કે ઇન્સ્યોરન્સ જોઈએ કે એસએ છે ગવર્મેન્ટ, એ અમે જ્યારે યોજનામાં એન્ટર થયા હતા ત્યારે અમને